હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાનું આપણે ગ્લુકોઝનું સાંકળ બંધારણ જોયું છે, શૃંખલા બંધારણ જોયું છે, બરાબર. પછી ગ્લુકોઝનું અવકાશીય બંધારણની વાત કરવાની છે. અવકાશીય બંધારણ મેં દોરી બતાવ્યું હતું, પણ મેં એવું કીધું હતું કે ભાઈ આના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. તો જુઓ, અહીંયા વાત કરવી છે આપણે સરસ મજાના ગ્લુકોઝના અવકાશીય બંધારણની. તો અહીંયા હેડિંગ આપી દઉં, ગ્લુકોઝનું અવકાશીય બંધારણ. ઠીક છે, આ છે સરસ મજાનું ગ્લુકોઝનું અવકાશીય બંધારણની વાતો. શું હોય છે તો કે ભાઈ આપણે ગ્લુકોઝ જે છે એ અવકાશમાં એના અણુ પરમાણુ કઈ રીતે ગોઠવાયેલા હોય, એનું શું કહેવાય? અવકાશીય બંધારણ કહેવાય. અણુ કે પરમાણુની શું કહીએ આપણે અવકાશીય બંધારણની? મારે સામાન્ય વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકું ભાઈ? તો કે ભાઈ સંયોજનમાં જે પરમાણુઓ છે એની અવકાશમાં ગોઠવણી છે તેને તેનું અવકાશીય બંધારણ કહેવાય છે. સંયોજનમાં રહેલા અણુમાંના પરમાણુઓ અને સમૂહોની સંયોજનમાં રહેલા, એમાં ગ્લુકોઝ છે તો ગ્લુકોઝમાં રહેલા અણુઓ અને પરમાણુઓની અવકાશમાં ગોઠવણી સંયોજનમાં રહેલા અણુઓ અને પરમાણુઓની અવકાશમાં ગોઠવણીને તેનું અવકાશીય બંધારણ કહે છે. એનું શું કહેવાય પહેલા? અવકાશીય બંધારણ તરીકે ઓળખવામાં આવે છે બેટા. ચલો, તો આ વાત થઈ અવકાશીય બંધારણની. હવે અવકાશીય બંધારણ સમજવા માટે એમાં તો ખાસ કરીને ડી અને એલ વિન્યાસ, આપણે જેને સ્મોલ ડી અને સ્મોલ એલ કહીએ છીએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્મોલ ડી અને સ્મોલ એલ. સ્મોલ ડી ને આપણે પ્લસ પણ કહીએ છીએ, સ્મોલ એલ ને માઇનસ કહીએ છીએ, અને ડેક્સ્ટ્રો કહીએ છીએ, અને લેવો કહીએ છીએ, બરોબર. પછી આને આપણે દક્ષિણ ભ્રમણીય કહીએ છીએ, અને આને કહીએ છીએ વામ ભ્રમણીય. આ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. તો આ આપણે ઓલરેડી ભણી ગયા છીએ 10મા ચેપ્ટરની અંદર. શું કહીએ છીએ તો કે ભાઈ 10મા ચેપ્ટરની અંદર જે આપણે ભણી ગયા છીએ ત્યારે આપણે એની એવી વાતો કરી હતી કે ભાઈ જે તમારો સંયોજન છે એના દ્રાવણને પોલારીમીટર ટ્યુબની અંદર તમે ભરો. શું કહો છો ભાઈ? પોલારીમીટર ટ્યુબની અંદર તમે ભરો અને જેવું ભ્રમણ દર્શાવે, સંયોજનના દ્રાવણને પોલારીમીટર ટ્યુબની અંદર ભરતા જે ભ્રમણ જોવા મળે છે એવા પ્રકારનું સંયોજન આપણે કહીશું. સમજી લો કે ભાઈ દક્ષિણ ભ્રમણીય હોય, મતલબ કે જો ભ્રમણ ઘડિયાળની દિશામાં થતું હોય, પ્રકાશના ધ્રુવીભૂત પ્રકાશના કિરણનું ભ્રમણ ઘડિયાળની દિશામાં થતું હોય તો એને દક્ષિણ ભ્રમણીય કહેવાય. અને જો પોલારીમીટરમાં ભરેલું તમારું દ્રાવણ ધ્રુવીભૂત પ્રકાશના કિરણનું ડાબી તરફ કોણાવર્તન કરે, એટલે કે વિષમઘડી દિશામાં કોણાવર્તન કરે, તો એને કેવું કહેશું? લેવર રોટેટરી. યાદ કરી લો છે કે આપણને બહુ સિમ્પલી ખ્યાલ જ છે કે ભાઈ કોને ડેક્સ્ટ્રોન કોલેટ એવો કહીએ છીએ, CHO, CHOH, COH, H, COH, H, CHOH અને CH2OH. હવે એવી જ રીતે આનું સમજી લો કે હું પ્રતિબિંબ લઈ લઉં. શું લઈ લઉં છું? પ્રતિબિંબ. તો CHO, COH, H, CHOH, COH, H, COH, H અને CH2OH. ચલો આ રીતે બને. હવે આ તો જો હું તો અત્યારે લખી દઉં છું કે ભાઈ આ તમારું ડેક્સ્ટ્રો છે, ગ્લુકોઝ, અને આ છે માઇનસ ગ્લુકોઝ. પણ આ પ્લસ જ હોય એવું તો આપણે ક્યારે કહી શકીએ? કે જ્યારે એ પોલારીમીટર ટ્યુબની અંદર તમે ભરો અને પોલારીમીટર ટ્યુબની અંદર ધ્રુવીભૂત પ્રકાશના કિરણનું કોણાવર્તન થાય એના આધારે જ કહી શકો. અધરવાઇઝ તમે નહીં કહી શકો. ફરજિયાત કેવું છે? પ્રાયોગિક છે. પ્લસ અને માઇનસ પ્રાયોગિક છે. હવે એવી જ રીતે આપણે ડી અને એલ ની વાત કરી હતી. તો ડી અને એલ માં શું કીધું હતું? તો અહીંયા આપણે જે ખરેખર ડી અને એલ જે છે ને એ ગ્લિસરાલ્ડિહાઇડ પરથી નક્કી કરવામાં આવ્યું છે. CHO,
HOH અને CH2OH, પછી એવી જ રીતે CHO COH H અને CH2OH, બરોબર. હવે આ છે તમારો પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આ વાતો બધી કરેલી છે. માઇનસ ગ્લિસરાલ્ડિહાઇડ, ડેક્સ્ટ્રોરોટેટરી અને લીવોરોટેટરી. તો જ્યારે આ બધું સંશોધન ચાલતું હતું ત્યારે એને ડી અને એલ નો ખ્યાલ આવ્યો. શું, કઈ રીતે ખ્યાલ આવ્યો? તો કે ભાઈ આ અસમ કાર્બન છે, કિરાલ કાર્બન જેને આપણે કહીએ છીએ. કેવો કાર્બન કહીએ છીએ? અસમ કાર્બન અથવા તો કિરાલ કાર્બન કહીએ છીએ. તો શું નક્કી કરવામાં આવ્યું? તો કે ભાઈ ગ્લિસરાલ્ડિહાઇડ છે એમાં કિરાલ કાર્બનની જમણી તરફ OH હોય તો એને આપણે ડી કહેવું. જમણી તરફ OH હોય તો ડી કહેવું અને ડાબી તરફ OH હોય તો એને શું કહેવાનું છે? એલ. આ રીતે નક્કી કરવામાં આવ્યું છે ડી અને એલ વિન્યાસ. જે આ ડી અને પ્લસ એલ અને માઇનસ એને કોઈ સંબંધ નથી. એવું પણ બની શકે એલ વાળું સંયોજન હોય એ પ્લસ હોય એવું પણ બની શકે અને ડી વાળું સંયોજન માઇનસ હોય એવું પણ બની શકે. એવું નથી દર વખતે ડી હોય એટલે પ્લસ જ હોય. એ પ્લસ અને માઇનસ શેના આધારે નક્કી થાય છે? પ્રાયોગિક રીતે ડિસાઈડ થાય છે. ડી અને એલ શેના આધારે નક્કી થાય? સૈદ્ધાંતિક રીતે. કિરાલ કાર્બનની ડાબી તરફ OH તો એલ, કિરાલ કાર્બનની જમણી તરફ OH તો ડી. આ રીતે હંમેશા ડિસાઈડ કરવાનું હોય છે. હવે આ કન્સેપ્ટ આપણે ગ્લુકોઝમાં કઈ રીતે લગાવવો? તો જો અહીંયા તો તમે ગ્લુકોઝમાં જોવા જશો ને બેટા, તો ગ્લુકોઝની અંદર તો તમે જોશો એટલે એક કિરાલ કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, ચાર તો મને સામે જ દેખાય છે. બોલો, તમને દેખાય છે? તો એ 4 કિરાલ કાર્બન છે. તો આમાં કોઈકમાં OH ડાબી બાજુ છે, કોઈકમાં જમણી બાજુ છે. ડાબી બાજુ અહીંયા તમે જો, કોઈકમાં જમણી બાજુ છે, કોઈકમાં ડાબી બાજુ છે. એ રીતે OH તો ગમે એ બાજુ છે. તો આપણે શું નક્કી કરવાનું ભાઈ? કે આને ડી કેવું કે એલ કેવું? તો જુઓ પછી શું ડિસાઈડ થયું કે તમારી શૃંખલામાં છેલ્લા કાર્બનને લેવાનો. કોને લેવાનો છે? છેલ્લા કાર્બનને. જો છેલ્લા, એમાં અસમ હોવો જોઈએ. છેલ્લો કાર્બન પાછો કેવો હોવો જોઈએ? અસમ, મતલબ કે કિરાલ કાર્બન હોવો જોઈએ. નહીંતર તો છેલ્લો કાર્બન આ થાય. એ નહીં, છેલ્લો કિરાલ કાર્બન. છેલ્લા કિરાલ કાર્બનની જમણી બાજુ OH હોય તો ડી અને જો છેલ્લા કિરાલ કાર્બનની ડાબી બાજુ OH હોય તો એલ વિન્યાસ નક્કી કરવો. હવે સાહેબ આને જ આપણે છેલ્લો કિરાલ કાર્બન કેમ કેવો? બરોબર છે. કદાચ સંયોજન આમ ઊંધું હોય ને ત્યાંથી ગણીએ તો એની માટે પણ એક કન્સેપ્ટ છે. શું? વધારે ઓક્સિડેશન પામેલા કાર્બનને હંમેશા ઉપર લખવાનો છે. વધારે ઓક્સિડેશન પામેલા કાર્બનને ક્યાં લખવાનો છે? હંમેશા ઉપરની તરફ લખવાનો છે. એટલે ત્યાંથી નંબર આપવાના. તો જે છેલ્લો કિરાલ કાર્બન હોય 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા. છેલ્લો કિરાલ કાર્બન કયો છે? 5મો. છેલ્લો કાર્બન નથી બોલતો, કિરાલ કાર્બન શબ્દ વાપરું છું. છેલ્લો અસમ કાર્બન શબ્દ વાપરું છું. તો અસમ કાર્બન આ થાય, એની જમણી બાજુ OH એટલે ડી અને ડાબી બાજુ OH એટલે એલ. અહીં લખી દઉં છું છેલ્લા ગ્લુકોઝમાં, ગ્લુકોઝ શબ્દ વાપરું છું, ગ્લુકોઝમાં છેલ્લા કિરાલ કાર્બનની જમણી બાજુ OH સમૂહ હોય તો ડી અને ડાબી બાજુ OH સમૂહ હોય તો એલ વિન્યાસ લખવો. ચલો, આ છેલ્લા કિરાલ કાર્બનને અનુલક્ષીને છે. પહેલો, બીજો, ત્રીજો આપણે જોવાનું નથી. કિરાલ કાર્બન, આ કાર્બનની સંખ્યા છે. કિરાલ કાર્બન, આ પહેલો કિરાલ થાય, આ બીજો કિરાલ થાય, ત્રીજો અને ચોથો કિરાલ થાય. એમ પણ પૂછી નાખે ગ્લુકોઝમાં અવકાશી બંધનમાં કેટલા કિરાલ કાર્બન હોય? તો કેટલા કિરાલ કાર્બન છે? 4 કિરાલ કાર્બન તમને જોવા મળશે. બોલો, થાય છે ક્લિયર બેટા? હા યા ના? ચલો, અહીંથી આપણે આગળ વધીએ. તો હવે આપણે એનું સરસ મજાનું જોવાનું છે જે તમારું વિશિષ્ટ ભ્રમણ છે. ગ્લુકોઝ જે સંયોજન છે એ વિશિષ્ટ ભ્રમણ દર્શાવે છે. એના વિશે મારે વાત કરવી છે. આની ફટાફટ તમે સ્ક્રીનશોટ લ્યો એટલે એના વિશિષ્ટ પરિભ્રમણ વિશે વાત કરી દો. ચાલો, વિશિષ્ટ પરિભ્રમણ એટલે શું છે? તો સાહેબ વિશિષ્ટ પરિભ્રમણ છે ને આપણે આગળ કામ આવવાનું છે. તો એ વિશિષ્ટ પરિભ્રમણ ખરેખર કઈ રીતે જોવા મળે છે? તો કે તમારું ગ્લુકોઝ જે છે એના બે પ્રકાર છે, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. સાહેબ એક તો
ગ્લુકોઝ છે E બરાબર, એમાં પાછું માઇનસ અને પ્લસ આવ્યું, E બરાબર, એમાં પાછું D અને L આવ્યું, E પણ બરાબર. હવે આ પાછું નવું શું આવ્યું, એમાં પણ આવે છે આલ્ફા અને બીટા ગ્લુકોઝ. બરાબર છે. આ આલ્ફા અને બીટા ગ્લુકોઝ જે છે એ એકબીજામાં કન્વર્ટ થયા કરતા હોય, એકબીજામાં રૂપાંતર પામ્યા કરે છે. તો આ રૂપાંતર પામે છે એ ડિસાઈડ કરવા માટે આપણે એની અંદર વિશિષ્ટ પરિભ્રમણ જોવું પડે. હવે આ વિશિષ્ટ પરિભ્રમણ કઈ રીતે શોધવાનું હોય એની જરા વાત કરી દઉં. તો એ લખું છું વિશિષ્ટ પરિભ્રમણ. એનો એક એક્ઝામ્પલ પણ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. ચલો, વિશિષ્ટ પરિભ્રમણ જે છે એને શોધવા માટે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે. આપણે એની કોઈ બીજી ઝંઝટ કરવાની નથી. આલ્ફા કૌંસમાં આલ્ફા લેમ્ડા ટુ ટી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન એલ ઇન્ટુ સી, જ્યાં આલ્ફા કૌંસમાં આલ્ફા જે છે એ વિશિષ્ટ પરિભ્રમણ છે. પછી લેમ્ડા જે છે એ તમે કેટલો પ્રકાશ આપત કર્યો છે, તરંગ લંબાઈ છે પ્રકાશની તરંગ લંબાઈ. ટી જે છે એ તાપમાન છે અને એ કેમાં હોય છે, કેલ્વિનમાં હોય છે. માત્ર આલ્ફા જે છે એ પરિભ્રમણ છે. એટલે આપણે પોલારીમીટરમાં પરિભ્રમણ શોધવાનું છે અને એના પરથી વિશિષ્ટ પરિભ્રમણ નક્કી કરવાનું છે. ઓકે, એલ જે છે એ પોલારીમીટર ટ્યુબની લંબાઈ છે. પોલારીમીટર ટ્યુબની લંબાઈ એને તમારે હંમેશા ડેસીમીટરમાં લેવાની છે. શેમાં લેવાની છે? ડેસીમીટરમાં. સી એટલે છે સાંદ્રતા. સાંદ્રતા જે છે એ શું લેવાનું છે તમારે? દળના છેદમાં કદ. આ તમારું વિશિષ્ટ પરિભ્રમણનું સૂત્ર છે. હવે આ સૂત્રનો ઉપયોગ શું થાય, બરોબર છે, એની જરા વાત કરી દો બેટા. આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરવા માટે આપણે એક દાખલો જોઈએ. દાખલા પરથી આપણને વધારે ક્લિયર થશે. 10 સેમી લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી આ રકમ લખું છું. 10 સેમી લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી 10 સેમી લાંબી પોલારીમીટર ટ્યુબની મદદથી 2 ગ્રામ સુક્રોઝ ધરાવતા 2 ગ્રામ સુક્રોઝ ધરાવતા 10 મિલી દ્રાવણનું પરિભ્રમણ એટલે શું છે? આલ્ફા પ્લસ 13.3 ડિગ્રી. કેટલું લઉં છું? પ્લસ 3.13 ડિગ્રી માલુમ પડે છે. તો તેનું વિશિષ્ટ પરિભ્રમણ શોધો. તો તેનું વિશિષ્ટ પરિભ્રમણ શોધો. બસ કંઈ નથી કરવાનું, આપણે આ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે માત્ર ને માત્ર. હવે એની પહેલા જે થોડી ઘણી ઇન્ફોર્મેશન આપણને ખબર હોવી જોઈએ એ જરા કહી દઉં છું. ચાલો હવે આપણે શોધવું છે આલ્ફા. તો આલ્ફા આપણને આપેલું છે. જો આલ્ફા બરાબર શું છે? પ્લસ 13.3 ડિગ્રી. ઓકે, બીજી આપણે શેની જરૂર પડવાની છે? એલ ની જરૂર પડવાની છે. તો એલ જો શેમાં આપેલું છે? 10 સેમી. હવે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 1 માં શીખ્યા છીએ 10 સેમી બરાબર 1 ડેસીમીટર બોલાય ને. હા સાહેબ. ચલો પછી શું જોવાનું છે? સી. સી એટલે સાંદ્રતા છે. આપણને કઈ દળ આપ્યું છે. તો જો દળના છેદમાં કદ 2/10 એટલે શું આવી જશે? 0.2. બોલા હા યા ના? હવે આપણે આ ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ. આલ્ફા લેમ્ડા ટુ ટી. આ આખું વિશિષ્ટ પરિભ્રમણ છે. એમાં આપણે લેમ્ડા અને ટી ની કોઈ જરૂર પડવાની નથી. એનું આપણે કોઈ કેલ્ક્યુલેશનમાં એને કેલ્ક્યુલેશનમાં ક્યાંય આપણે ગણતરીમાં લેવાનું નથી. બરાબર છે? અહીંયા લખી દઉં છું આલ્ફા એલ ઇન્ટુ સી. આલ્ફાની કિંમત મૂકું છું પ્લસ 13.3 ડિગ્રી છેદમાં 1 એને ગુણ્યા 0.2. ચલો જી, આ આખાનું તમે ગુણાકાર ભાગાકાર બધું જ કરી જુઓ, કમ્પ્લીટ કરો જોઈએ. જવાબ કેટલો આવે છે? જવાબ આવે છે 66.5 ડિગ્રી. કેટલો આવે છે?
66.5 ડિગ્રી પ્લસ 66.5 ડિગ્રી આવું લખવાનું. આ મળી ગયું છે આપણને વિશિષ્ટ પરિભ્રમણ. આ ટાઈપના એમસીક્યુ ઘણી વખત પૂછાય છે, તો આપણે એને વ્યવસ્થિત રીતે ક્લિયરલી સમજવા જોઈએ. બોલો, થાય છે ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ લ્યો એટલે આપણે આગળ વધીએ. અને સરસ મજાનું આપણે જોવું છે ચક્રીય બંધારણ. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જોવું છે. સ્ક્રીનશોટ લ્યો. ચલો, જોવું છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણ તો હું આજે નહીં ચલાવું. આજે થોડા શા માટે ચક્રીય બંધારણનો ખ્યાલ આવ્યો એની વાત કરીએ, અને મ્યુટા રોટેશન શું છે એની જરાક આજે સરસ મજાની વાત કરીએ. બરાબર? ચક્રીય બંધારણ આજે ચલાવવાનો કોઈ એવો કન્સેપ્ટ છે નહીં. ચક્રીય બંધારણ તો હું તમને કાલે ફટાફટ સમજાવી દઈશ. પણ આ ચક્રીય બંધારણ તમારે શોધવું છે. તો કેમ ખ્યાલ આવે ચક્રીય બંધારણ શું છે એ કેમ ખબર પડે? તો એની માટે શું થયું છે તો કે ભાઈ સૌથી પહેલા તમે જ્યારે ચક્રીય બંધારણનો ખ્યાલ કેમ આવ્યો એની વાત કરું છું. આ લખી દઉં છું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ એવું હેડિંગ આપી દઉં છું. ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ઓકે, આ જે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ છે બેટા, એ શોધવાનો વિચાર કેમ આવ્યો? તો જો આપણે તો એવું કહી દીધું છે કે ગ્લુકોઝ જે છે એ આવું અવકાશીય બંધારણ ધરાવે છે. COH COH CHOH CH2OH. બરાબર? આવું કહી દીધું છે. એનો મતલબ એમ થાય કે અહીંયા તમારું જે ગ્લુકોઝ છે એની અંદરનું આલ્ડીહાઇડ મુક્ત છે. પણ શું થાય જો એ આલ્ડીહાઇડ મુક્ત હોય ને, તો આપણે યાદ કરીજો ચેપ્ટર નંબર 12 ની અંદર વાત કરી હતી આલ્ડીહાઇડ અને કીટોનમાં, કે જો તમારો C ડબલ બોન્ડ O એટલે કે કાર્બોનિલ સમૂહ ફ્રી હોય, મુક્ત હોય, તો NaHSO3 સાથે પ્રક્રિયા, NHSO3 સાથે પ્રક્રિયા આપે, HCN સાથે પ્રક્રિયા આપે, અને એમોનિયાના વિવિધ સંયોજનો સાથે પણ પ્રક્રિયા આપે. બોલો હા કે ના? તો સાહેબ આ તમારું ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ ઘણા બધા સાથે પ્રક્રિયા આપે, HCN સાથે પ્રક્રિયા આપે છે. બરોબર? પણ ગ્લુકોઝ NaHSO3 સાથે પ્રક્રિયા આપતું નથી. બાકી બધા આલ્ડીહાઇડ આપે. બાકી બધા આલ્ડીહાઇડ NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. એ લખું છું. પહેલું કારણ, બધા જ આલ્ડીહાઇડ NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા આપે છે જ્યારે ગ્લુકોઝ આ યોગશીલ પ્રક્રિયા આપતું નથી. કેમ છે? તો બધાને એ જ વિચાર આવ્યો કે ભાઈ અહીંયા તો ગ્લુકોઝની અંદર કાર્બોનિલ છે ને બીજા બધા આલ્ડીહાઇડમાં કાર્બોનિલ સમૂહ છે, તો એ બધા તો આપે છે, તો ગ્લુકોઝને શું વાંધો છે? હવે ખબર નહીં. પછી બીજી વાત શું થઈ તો કે ભાઈ નિર્બળ ઓક્સિડેશન કરતા કોણ કોણ? તો કે Br2 છે, ફેરલિંગનું દ્રાવણ છે, ટોલેન્સનું દ્રાવણ છે. આ બધાય આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા આપે. એવી જ રીતે એક સ્કીફનો પ્રક્રિયક છે જે તમે આપણે જોયું છે એમાઇન સંયોજનોની અંદર. એમાઇનની આલ્ડીહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા છે. એમાં સ્કીફનો પ્રક્રિયક છે જે પેલું કોષ્ટકની અંદર આપેલું છે. બરાબર? વિસ્થાપિત આલ્કાઇલ સંયોજન જેને આપણે કહીએ છીએ. તો બધા આલ્ડીહાઇડ આ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપે, પણ ગ્લુકોઝ સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા આપતો નથી. સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે ને એટલે જાંબલી રંગ મળે. આલ્ડીહાઇડ અને કીટોનનું સ્કીફના પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી જાંબલી રંગ મળે, પણ અહીંયા તમને કોઈ રંગ મળતો નથી. શું કહે છે? ગ્લુકોઝ અન્ય આલ્ડીહાઇડની જેમ ફેરલિંગ નું રિડક્શન કરી Cu2O પછી ટોલેન્સનું રિડક્શન કરી ટોલેન્સ પ્રક્રિયકનું
રિડક્શન કરી સિલ્વર આપે છે. બીજા બધા આલ્ડીહાઇડ સ્કીફ ના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી જાંબલી રંગ આપે છે. જ્યારે ગ્લુકોઝ સ્કીફના પ્રક્રિયક સાથે જાંબલી રંગ આપતો નથી. એટલે બધાને વિચાર્યો કંઈક લોચો છે. શું છે? કંઈક લોચો છે કે ભાઈ આ આવી રીતે આલ્ડીહાઇડ હોય તો બધાય તો આપે છે, તો આને શું પ્રોબ્લેમ હોય? એટલે કંઈક તકલીફ વાળું છે એવું થયું. પછી વાત નંબર 3, ગ્લુકોઝ મ્યુટારોટેશન દર્શાવે છે. ગ્લુકોઝ મ્યુટારોટેશન જ્યારે અન્ય આલ્ડીહાઇડ મ્યુટારોટેશન દર્શાવતું નથી. આ 3 કારણ છે કે જેને લીધે આપણને એવો વિચાર આવે કે ભાઈ ગ્લુકોઝ તમારું છે એના બંધારણમાં કંઈક ફેરફાર હોવો જોઈએ, કે એની અંદર જે આલ્ડીહાઇડ સમૂહ છે ઘણી વખત મુક્ત નહીં હોય, એવો વિચાર આવે. અને એવો વિચાર સાચો પડ્યો છે. હાવર્થ નામના વૈજ્ઞાનિકે સાચો પાડ્યો છે. આ એમિલ ફિશર બંધારણ કહેવાય. અને કયું બંધારણ કહેવાય? એમિલ ફિશર અથવા તો ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય, કે જે અવકાશીય બંધારણ રજૂ કર્યું છે. ચક્રીય બંધારણ કોને રજૂ કર્યું છે? હાવર્થ નામના વૈજ્ઞાનિકે ચક્રીય બંધારણ રજૂ કરેલું છે. હવે પહેલા તો ગ્લુકોઝ જે છે એની અંદર મ્યુટારોટેશન શું છે એની જરા આપણે મસ્ત મજાની ડિસ્કશન કરી લઈએ કે ભાઈ મ્યુટારોટેશન એટલે શું. એની જરાક હું તમને સમજૂતી આપી દઉં છું. ચાલો, તો ગ્લુકોઝની અંદર મ્યુટારોટેશન સમજવું છે તો શું જોઈશે પહેલા? તો કે ભાઈ ગ્લુકોઝનું દ્રાવણ બનાવો. તમારી પાસે ગ્લુકોઝ હશે ને એની અંદર 2 પ્રકારના ગ્લુકોઝ હશે, આલ્ફા અને બીટા. હવે આલ્ફા બીટા શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. અત્યારે ખાલી મ્યુટારોટેશન સમજી લઈએ. આલ્ફા અને બીટા આવા 2 પ્રકારના તમારી પાસે ગ્લુકોઝ છે. એ હોય જ. ગ્લુકોઝની અંદર આલ્ફા અને બીટા બંને હોય, બરાબર છે. એમાંનું તમારું આલ્ફા ગ્લુકોઝ જે છે, આ આલ્ફા ગ્લુકોઝનું ગલન બિંદુ 419 કેલ્વિન છે. આલ્ફા ગ્લુકોઝનું ગલન બિંદુ કેટલું છે? 419 કેલ્વિન છે. અને જે બીટા સ્વરૂપ છે, હવે ડી અને માઇનસ, એલ અને પ્લસ, ડી અને પ્લસ, ઈ તો પાછું બધું છે જ, પણ આ નવું એડ થયું છે બીટા. એનું ગલન બિંદુ છે 423 કેલ્વિન. ઓકે બેન, હવે શું કરવાનું છે? ગ્લુકોઝનું જલીય દ્રાવણ, ગ્લુકોઝના જલીય દ્રાવણને ગ્લુકોઝ જે છે એના જલીય દ્રાવણને તમારે 303 કેલ્વિન તાપમાને, દ્રાવણને 303 કેલ્વિન તાપમાને ગરમ કરી સાંદ્ર કરતા 303 કેલ્વિન તાપમાને ગ્લુકોઝનું જે દ્રાવણ છે એને હીટ આપવાની છે. 303 થી વધુ ના જોઈએ. 303 કેલ્વિન તાપમાનથી હીટ વધવી જોઈએ ને, એટલે ધીમે ધીમે પાણી દૂર થશે અને એની સાંદ્રતા શું થશે? વધશે. ગરમ કરી સાંદ્ર કરતા આલ્ફા ગ્લુકોઝના સ્ફટિક મળે છે. શું મળે છે બેટા? આલ્ફા ગ્લુકોઝના સ્ફટિક મળે છે. એટલે કે તમને આલ્ફા ગ્લુકોઝ મળી જશે. જે બીટા હશે ને એ પણ આલ્ફામાં કન્વર્ટ થઈ ગયો છે. 303 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો છો એટલે માત્ર તમને આલ્ફા ગ્લુકોઝ જ મળવાનું છે, બીજું કોઈ ગ્લુકોઝ મળશે નહીં. હવે આ આલ્ફા ગ્લુકોઝને લઈ અને પાણીમાં ઓગાળી અને દ્રાવણ બનાવવાનું છે. આ આલ્ફા ગ્લુકોઝને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવતા, આલ્ફા ગ્લુકોઝને પાણીમાં ઓગાળી દ્રાવણ
બનાવી પોલારીમીટર વડે વિશિષ્ટ પરિભ્રમણ નક્કી કરતા કેટલું મળે છે પહેલા તો કે તમે જ્યારે એનું વિશિષ્ટ પરિભ્રમણ જોવા જાઓ આલ્ફા ગ્લુકોઝ ખાલી મેળવી લીધો છે આ આલ્ફા ગ્લુકોઝનું તમારે હવે વિશિષ્ટ પરિભ્રમણ જોવાનું છે હવે તમે જ્યારે એનું વિશિષ્ટ પરિભ્રમણ જોવા જશો ત્યારે સાહેબ 52.5 ડિગ્રી વિશિષ્ટ પરિભ્રમણ મળે છે પ્લસ 52.5 ડિગ્રી મળે છે સોરી 112 પ્લસ 112 ડિગ્રી મળે છે સોરી પેલા પ્લસ 112 ડિગ્રી મળે છે હવે આ દ્રાવણને પડ્યું રહેવા દો ને એટલે 52.5 માં કન્વર્ટ થઈ જશે આ દ્રાવણ મૂકી રાખતા પ્લસ 52.5 ડિગ્રીમાં ફેરવાય છે એટલે પડ્યું શું થઈ જાય 52.5 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય બીજી વાત ગ્લુકોઝ હવે પાછું ગ્લુકોઝનું તમારે દ્રાવણ લેવાનું છે ગ્લુકોઝના દ્રાવણને જો ખાલી ગ્લુકોઝ છે આલ્ફા બાલ્ફા નથી આમાંથી આપણે બીટા બહાર કાઢવાનું છે બીટા ફોલ આઉટ કરવાનું છે ગ્લુકોઝના દ્રાવણને 371 કેલ્વિન તાપમાન ગરમ કરતા બીટા ગ્લુકોઝ મળે છે 303 ગરમ કરો એટલે આલ્ફા મળશે 371 ગરમ કરશો એટલે શું મળશે બીટા મળશે આ બીટા દ્રાવણને બીટા ગ્લુકોઝના દ્રાવણને પાણીમાં ઓગાળી પોલારીમીટર વડે વિશિષ્ટ પરિભ્રમણ નક્કી કરતા પ્લસ 19 ડિગ્રી મળે છે આ દ્રાવણને મૂકી રાખતા પ્લસ 52.5 ડિગ્રીમાં ફેરવાય છે જોયું પહેલાનું આપણને વિશિષ્ટ પરિભ્રમણ 112 ડિગ્રી મળે છે બરોબર બેટા પછી શું થાય છે તો કે ભાઈ પછી તમે જોવા જાઓ તો એને મૂકી રાખો એટલે પ્લસ 52.5 માં ફેરવાઈ જાય હવે આનું વિશિષ્ટ પરિભ્રમણ જે છે એ પ્લસ 19 ડિગ્રી મળે છે એને મૂકી રાખો એટલે કેવું બની જાય છે 52.5 ડિગ્રીમાં ફેરવાઈ જાય છે તો આવું આલ્ફા ગ્લુકોઝનું પરિભ્રમણ ઘટવું અને બીટા ગ્લુકોઝનું પરિભ્રમણ વધવું એ શેના આધારે થાય છે તો એનો મતલબ એમ થાય છે કે આલ્ફા છે એનું બીટામાં રૂપાંતર થવા માંડે બીટા છે એનું આલ્ફામાં રૂપાંતર થવા માંડે પેલું રાખી મૂકતા અહીંયા રાખી મૂકીએ એટલે આલ્ફાનું બીટામાં અને બીટાનું આલ્ફામાં કન્વર્ઝેશન થવા માંડશે રૂપાંતર થવા માંડશે એના કારણે જે આલ્ફા છે એનું મ્યુટા રોટેશન એનું વિશિષ્ટ પરિભ્રમણ ઘટી અને 52.5 થઈ જશે અને બીટાનું વિશિષ્ટ પરિભ્રમણ વધી અને 52.5 થઈ જશે તો આવું જે છે એકબીજામાં રૂપાંતર પામવાની ઘટના છે બરોબર છે કે વિશિષ્ટ પરિભ્રમણ પ્લસ 19 ડિગ્રીમાંથી પ્લસ 52.5 ડિગ્રીમાં ફેરવાય છે આ ઘટનાને મ્યુટા રોટેશન કહે છે વિશિષ્ટ પરિભ્રમણના આ ફેરફારને મ્યુટા રોટેશન કહે છે મ્યુટા રોટેશન કહે છે બરાબર છે કોઈ પણ ગ્લુકોઝનું દ્રાવણ તમે લ્યો તો કોઈ પણ ગ્લુકોઝના દ્રાવણની અંદર 36% આલ્ફા ગ્લુકોઝ હોય આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હોય અને 64% બીટા ડી પ્લસ ગ્લુકોઝ હોય આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ ગ્લુકોઝના દ્રાવણમાં આલ્ફા ડી પ્લસ
ગ્લુકોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ 36% અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ 64% હોય છે. 64% હોય છે. બોલો થાય ક્લિયર? આ સરસ મજાની વાત મેટા રોટેશનની છે બેટા. હવે એનું જે ચક્રીય બંધારણ છે આલ્ફા બંધારણ અને બીટા બંધારણ એની આપણે ડિટેલમાં વાતો નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આ માત્ર મેટા રોટેશન સુધીની વાત થઈ. કાલે થોડું આનું રિવિઝન કરાવીશ અને તમને પછી સરસ મજાનું એનું શું સમજાવવાનું છે તો કે ભાઈ આલ્ફા અને બીટા અને ચક્ર કઈ રીતે બંધારણ ચક્ર સ્વરૂપનું બને છે એની આપણે વાતો કરવાની છે. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.